માર્કેટ સિચ્યુએશન જોઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે કે માર્કેટને આગળ વધવું છે કારણ કે આપણે ઘણા બધા ઓલ ટાઈમ હાઈઝ બનાવી રહ્યા છે અને પછી પાછું એક સબડ્યુડ પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ. એક અનડિસાઇડેડ લાગે છે ફેક્ટર. કયા એવા ફેક્ટર્સ તમે જોઈ રહ્યા છો જે માર્કેટની ગતિને રોકી રહ્યા છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. માર્કેટની ગતિને તો એકચ્યુઅલી કોઈ રોકી નથી રહ્યું. આપણે નયા ઇન્ડાઇસિસ બનાવી રહ્યા છે. એટલે આઈ વુડ સે ધેટ લોટ ઓફ વોટ ઇઝ હેપનિંગ ઇન ઇન્ડિયન માર્કેટ ઓલ્સો હેઝ સમ ક્લુઝ વિથ યુએસ માર્કેટ. હવે તમે લાસ્ટ લગભગ 18 વીકનું જો ત્યાંનું પરફોર્મન્સ જુઓ તો એમાં S&P 500 18માંથી 16 ટાઈમ યુ નો ઇઝ ઇમ્પ્રુવડ ઓન વીક બેસિસ. એટલે આ એક 1970 પછીનું એક ઓબ્ઝર્વેશન છે જેમાં આપણને 18માંથી 16 વીકમાં વધારો જોવા મળ્યો છે. પહેલું. બીજું ઓબ્વિયસલી જે ગઈકાલે પણ મીટિંગ્સ ત્યાં હતી મિનિટ્સ એનું જે તમે સ્ટેટમેન્ટ અને કમેન્ટરી વાંચો તો ગઈકાલે એક નિર્દેશ ત્યાંથી મળ્યો છે આપણને ફેડરલ રિઝર્વ તરફથી કે નો ડાઉટ કદાચ જૂનમાં નહીં થાય પણ પહેલી વાર આપણને ઇન્ડિકેશન ત્યાંનું મળ્યું છે કે ભાઈ રેટનો ઘટાડો આપણને આ વર્ષે જોવા મળશે ઇન ધીસ કેલેન્ડર યર 2024. હવે જસ્ટ ગો બેક લિટલ બિટ ઇન ધી પાસ્ટ તો ડિસેમ્બર 23માં જો આપણે જઈએ તો ત્યારે નવેમ્બર ડિસેમ્બરની આસપાસ લગભગ 6 ટાઈમ રેટ ઘટશે એવું એક અનુમાન હતું યુએસમાં. એની સામે હવે અત્યારે જે નવો સિનેરિયો આવી રહ્યો છે એમાં અને ગઈકાલે જે સ્ટેટમેન્ટ આવ્યું એમાં એવું લાગી રહ્યું છે કે કદાચ 2 કે 3 રેટ કટ આપણને ટુવર્ડ્સ ધી લેટર પાર્ટ ઓફ ધ યર એટલે સેકન્ડ હાફમાં આપણને જોવા મળે આ દેખાઈ રહ્યું છે. અને આનું કારણ ગઈકાલે જે આપવામાં આવ્યું છે કે ઇકોનોમી અંડરલાઇન ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ વેરી સ્ટ્રોંગ. ધેટ ઇઝ વન. અને સેકન્ડ જે કારણ આપવામાં આવ્યું કે ઇન્ફ્લેશનનો જે દર છે જે ટાર્ગેટેડ ઇન્ફ્લેશન છે ત્યાં 2%ની આસપાસનું તો એ હજી પણ એ કંટ્રોલમાં નથી. ઓફકોર્સ એની આસપાસ પહોંચી ગયું છે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ પર્ટિક્યુલર નંબર અને ગ્રોથનો નંબર આ બંનેને બેલેન્સ કરી રહ્યા છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો એક યુએસ માર્કેટમાં એક જે બેઝ બની રહ્યો છે એ પછી આપણે અહીંયા ઇન્ડિયન માર્કેટની એના પરથી અનુકરણ કરીએ તો કદાચ એવું લાગે છે કે જો ત્યાં રેટ ઘટે નેક્સ્ટ સેકન્ડ હાફમાં આવતા વર્ષે તો એવું બને કે ત્યાંથી થોડો ફ્લો જે અત્યારે ત્યાં ખેંચાઈ ગયો હતો એ ત્યાંથી અહીંયા ફ્લો થોડો ઘણો